બિહારની જનતાને તો છેતરતા છેતરશે, પણ મોસાળે માં પીરસતા હોય ને ગુજરાતને ઠેંગો દેખાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને મોટા પાયે અન્યાય કર્યો છે અને એ અન્યાય સમગ્ર બજેટમાં સીધો દેખાઈ રહ્યો છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કર્યું। આ સમયગાળા દરમિયાન તેમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે, જેમાં ખેડૂતોના ક્રેડિટ કાર્ડની ક્રેડિટ મર્યાદા વધારવાનો અને આવતા અઠવાડિયે આવકવેરા બિલ લાવવાની જાહેરાતનો સમાવેશ થાય છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કેન્દ્રીય બજેટ વિશે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે એવું કોઈ કામ નથી કર્યું જે બતાવી શકાય। અને વધુમાં તેઓએ એવું પણ જણાવ્યું કે જે પ્રમાણે નાણામંત્રીએ કહ્યું છે કે 5 વર્ષમાં 75,000 મેડિકલ સીટો વધારશે, પરંતુ તેઓએ કઈ સીટો વધારશે કે ખાસ સરકારી હશે કે ખાનગી એ વિશે તેમણે કોઈ જ ખુલાસો કર્યો નથી। વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે આજના બજેટમાં મહિલાઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે, પરંતુ એવી કોઈ ખુલાસાપૂર્વક વાત કરી નથી કે મહિલાઓ માટે તેઓ શું કરશે। ત્યારે સાંભળીએ ડોક્ટર મનીષ દોશી આ વિષય પર શું કહ્યું। ભાજપા સરકાર એનડીએ સરકારનું આ બજેટ ફરી એક વખત એ પ્રકારનું બજેટ કે ખર્ચના આંકડા દેખાડવાના નહીં અને એની સાથે સિદ્ધિના પણ આંકડા નહીં। કોઈ પણ બજેટ હોય તો એ બજેટની અંદર પાછલા વર્ષોમાં થયેલા ખર્ચ અને ખર્ચને આનુષંગિક જે ખર્ચ થયો હોય તેની સામે એ સેક્ટર પ્લાનમાં શું પ્રગતિ થઈ તેનું એક પ્રકારનું વિગતવાર વિવરણ આવે। પણ આ 10 વર્ષમાં છેલ્લે એવા કોઈ પણ કામ નહીં કર્યા જે કામને દેખાડી શકાય, વખાણવા લાયક હોય। હા, એટલી વાત વખાણ કરી શકાય એવું છે જે દેશના 135 કરોડ નાગરિકો સીધી અનુભવ કરે, અને એ અનુભવ છે મોંઘવારી વધારનારું। આ દેશની મહિલાઓ સતત યાદ રાખે તે પ્રકારે એમના ઘરનું બજેટ ખોરવાઈ જાય તે રીતની મોંઘવારી તમામ પાસાઓ પર। આ દેશના યુવાનોને ચૂંટણી સમયે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીને સત્તામાં આવનાર ભાજપા સરકારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરની જેમ આ દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી આપી અને રોજગાર અંગેની કોઈ તકની વાત નથી કરી। દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરનારી મોદી સરકારે 10 વર્ષની અંદર 20 કરોડ રોજગાર તો ન આપ્યા, પણ 13.7 કરોડ રોજગાર છીનવી લીધા ને દેશના સામાન્ય યુવાનની આશા અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું। અને જે શિક્ષણ મેળવવા માંગે છે શિક્ષણના બજેટમાં પણ કાપ આવી જાય। રાષ્ટ્રીય સંસ્થાઓની ફી વધારવાની અને ખાલી દેખાવ પૂરતી એવું કહેવાનું કે અમે આટલી સીટો વધારશું, પણ એમાં ઉલ્લેખ નથી કે મેડિકલ એજ્યુકેશન માટે જે બેઠકો વધારવાના છે એ સરકારી હશે કે પછી ખાનગી કોલેજોનો રાફડો પાટીને દેશના યુવાનોને મોંઘા તબીબ કરવા માટે, એટલે કે સામાન્ય અને મધ્યમ વર્ગના યુવાનોને ભણવાની તકથી વંચિત રાખવાનું, ડોક્ટર બનાવવાનું સરકારે કોઈ નીતિગત નિર્ણય કર્યો જેવો નથી। આ સમગ્ર કેસમાં નારીની વાત કરી, મહિલાની, નાણામંત્રી પોતે પણ મહિલા, 50% મતદારો દેશના મહિલા, પણ પરિસ્થિતિ શું મહિલાઓ માટે? મોંઘવારી આસમાને અને મોંઘવારીને ડામવા માટેનું પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન માટેની કોઈ અલગ વ્યવસ્થા હજી સુધી દેખાતી નથી અને નારી માટે, મહિલા માટે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કોઈ સીધી જાહેરાત આ બજેટમાં જોવા મળતી નથી। એના પ્રમાણે દેશના નાગરિક એવું સમજ્યા કે વિકાસ વૃદ્ધિ દર વધશે। હકીકતમાં કેન્દ્રની મોદી સરકારે દેશના 135 કરોડ નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ કરતા વધુ નહીં સુનિયોજિત લૂંટ ચલાવી અને ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધાર્યા, એટલે કે જીડીપી। હકીકતે જીડીપી એટલે ગેસ, ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા। આર્થિક અસમાનતાની ખાઈમાં વધુ ધકેલી રહી છે। સરકારે ગ્રામ્ય વિસ્તાર માટે સંપૂર્ણપણે સરકારે બજેટમાં સામેથી સ્વીકાર્યું લોકસભા પટલ કે ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર થયેલું છે, એટલે કે સરકારની નીતિગત છેલ્લા 11 વર્ષની અંદર જુઓ તો સરકારે ગ્રામ્ય વિસ્તારને ગામડા તોડીને, એટલે ખેડૂત, ખેતી અને ગામડું તોડીને હિન્દુસ્તાનને ખતમ કરવાનું સુનિયોજિત કાવતરું ચાલતું હોય અને નીતિગત રીતે કેન્દ્રની મોદી સરકાર કરે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે। અંગે કાંઈ જે સંપૂર્ણપણે આ દેશના માનવ સૂચકાંક માટે સૌથી જરૂરી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માટે સમગ્ર બાબતમાં ક્યાંય દેખાતું નથી। સરકારે આરોગ્ય અને શિક્ષણના ખાનગીકરણને વેગ આપવાની વાતો કરી છે। નવી સરકારી હોસ્પિટલ કે મોટી કોઈ વ્યવસ્થા કરવાની પણ સરકારે કોઈ સતત આર્થિક દેવામાં ધકેલાતો જતો હોય ત્યારે
કોંગ્રેસ પક્ષ આ કેન્દ્રીય બજેટને સ્પષ્ટપણે માને છે. વધુ એક આ બજેટ નિરાશાજનક છે, દેશમાં અસમાનતા વધારનારું છે અને ગરીબ સામાન્ય મધ્યમ વર્ગને મુશ્કેલી વધારનારું આ બજેટ છે. આમ સમગ્ર દ્રષ્ટિએ આ બજેટ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એની એનડીએની સરકારે જે રીતે ચૂંટણીમાં વાયદા કર્યા હતા એની સામે દેશના નાગરિકો સાથે મોટી પાયે છેતરપિંડી કરી છે. મારી અંતિમ વાત કરીને આ કેન્દ્રીય બજેટ ઉપરની પ્રતિક્રિયા પૂર્ણ કરતા કહું છું કે સરકારે બિહારમાં ચૂંટણી આવે છે, સરકાર મોટી મોટી વાત કરતી હતી પણ બિહારમાં ચૂંટણી માટે મોટા મોટા ગુલબાંગો એટલે કે જૂની યોજના નવા નામ આપીને દેખાડે છે. બિહારની જનતાને તો છેતરશે પણ મોસાળે માં પીરસતા હોય ને ગુજરાતને ઠેંગો દેખાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને મોટા પાયે અન્યાય કર્યો છે અને એ અન્યાય સમગ્ર બજેટમાં સીધો દેખાઈ રહ્યો છે. આજના બજેટને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.